જિલ્લા એનએસયુઆઈ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ઇન્દ્રજીતજી ગોહિલ, મનીષ દોશી, નરેન્દ્ર સોલંકી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા આજે 2 દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓ મુન્દ્રા ખાતે ફ્લાઇટમાં આવી અને ભુજ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું ભુજના ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, જિલ્લાના અધ્યક્ષ વી.કે. હુંબલ, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, પ્રદેશના પ્રવક્તા મનીષ દોશી, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા સ્થાનિક આગેવાનો, કોંગ્રેસના જિલ્લાભરમાંથી ઉમટી પડેલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી અને આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 1000થી વધુ વિદ્યાર્થીઓ કે જેઓએ ખૂબ આશાસ્પદ દેખાવ કર્યો છે, તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના જે પ્રદેશમાંથી પધારેલા આગેવાનો છે, તેમની ઉપસ્થિતિમાં આ વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. તેમને શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના પ્રારંભે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ખાસ કરીને વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ સમાજનું ખૂબ ઉજળું ભવિષ્ય છે તે વાતની તેમને પુષ્ટિ કરવામાં આવી હતી અને કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો. જિલ્લા અધ્યક્ષ વી.કે. હુંબલે પણ શાબ્દિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ જે આવતા સમયનું ભવિષ્ય છે તે વિશેની વાત કરી હતી અને તમામ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એમ ઋષિરાજસિંહ ડી જાડેજા, કચ્છ જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ છે, તેમને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.